તો મિત્રો આજના વિડીયોમાં આપણે પેચ પૂરી કરવાની છે, ફિટ કરવાની છે. જે એક પાછું આપણે આ બનાવેલું છે અને એક બાજુ આ બનાવેલું છે. તો બેને આપણે જોઈન્ટ કરવાના છે. તો જોઈન્ટ આપણે કેવી રીતે કરવા એ હું તમને મશીન પર બતાવીશ. તો ચાલુ કરીએ. તો સૌ પહેલા તો આપણે ભાષાના કમર માપી લેવાની છે. તો આપણે આની કમર 27 છે. આપણે તો 27 નું અડધું માપીને માપવાનું છે. તો આપણે 13.5 જેટલું થાય છે. તો 13.5 નું નિશાન મારી દઈશું. હવે આવી રીતે આપણે આ ભાષાના પણ એવી રીતે આપણે નિશાન મારવાનું છે. તો જો 13.5 ને 13.5 27 કમર આપણે તૈયાર થાય છે. પછી આપણે આ ભાષાને રીતે મૂકી દેવાનું છે. અને પછી એની પૂરા આપ જો આ બીજું પાછું આપણે આ રીતે મૂકી દેવાનું છે. પછી આ રીતે બે ધાર પકડી લેવાની છે આપણે આ રીતની. પછી આ બે છેડા પકડી લેવાના છે અને આપણે આ સિલાઈ મારવાની છે મિત્રો થોડીક. જેવું આ રીતે તમને બતાવું. જો આવી રીતે ટાઈમિંગ જોઈ લેવાનું છે આપણે આગળ. તો બિલકુલ ધારો રાખી એટલે થોડીક સિલાઈ મારવાની છે. જો આ છેડો નથી કાઢવાનો મિત્રો, એટલે એ પાછો વાળી લેવાનો મશીન. આ રીતે આપણે 2 સિલાઈ મારો કે 3 સિલાઈ મારો, 2 સિલાઈ મિત્રો મારો તો આપણે તૂટી જવાની શક્યતા છે. જેથી કરીને 3 સિલાઈ મારવી. અહીંયા આપણે સિલાઈ વાગી જશે. હવે છે આ ચેન આપણે આને ચોંટાડી દેવાની. અને આ રીતની આ ધાર આમ મિલાવતું જવાનું છે. પૂરા કાપી લેવા. જો પછી આપણે આ રીતની ચોંટાડી દીધી. હવે આપણે ચેન ખોલી કાઢવાની સાથે ખોલો. હવે આપણે આને સિલાઈ મારવાની છે. તો દ્વારકા વાળીને સારો નખ મારી દેવો, અથવા તમે ઇસ્ત્રીથી પણ ફરકું કરી શકો. પછી આ બે છેડા ભેગા કરી અને પકડી રાખવાનું છે. અને અહીંથી મશીન ચાલુ કરવાનું છે આપણે. જો આ રીતનો આપણે રાઉન્ડ પાડવાનો છે. પછી ચેનને આપણે આ રીતે થોડીક વાંખી લેવાની છે. જુઓ તમે તો આપણે કેવો રાઉન્ડ મસ્ત રીતે પાડ્યો છે. હવે આપણે થોડીક ટાંકી મારવાની છે. આ ટાંકી મારવામાં આપણે થોડુંક 2-3 ટાંકા જેટલું આપણે રફું મારી દેવાનું, જેથી કરીને આપણે ટાંકી વાગી જાય. તો એનાથી આપણે ખોલવાની શક્યતા ઓછી રહે. જો આવી ચેન પ્લાય મિત્રો બનાવતા શીખો. આવી ચેન પ્લાય બનાવવાની છે.